જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બિલકુલ બજારમાં મળે છે એ જ રીતની આલમંડ એટલે કે બદામ અને નાળિયેર સૂકું ટોપરાનું ખમણ। આ બંનેની સાથે કોમ્બિનેશનમાં નાન ખટાઈ અથવા તો તમે એને કૂકીઝ કહી શકો। આ એક જણાની જો હું પેક કરું છું, બહુ જ ફાઇન કૂકીઝ બને છે ઘરમાં, બિલકુલ બેકરી સ્ટાઇલ બને છે। તો એકવાર ટ્રાય જરૂર કરજો। બહારથી તો લઈ જ આવીએ છીએ, પણ છતાંય જ્યારે ઘરની બનાવો ને તો આપણને ખબર હોય કે આપણે એમાં શું નાખ્યું છે, બિલકુલ ચોખ્ખી બની શકે। આ કૂકીઝ બનતા વાર પણ નથી લાગતી। છોકરાઓ કહે તો તમે થોડી વારમાં જ આ બનાવી શકો। લગભગ બધી જ વસ્તુ આપણા ઘરમાં જ હોય છે। ટોપરાનું ખમણ પણ આપણે રાખતા જ હોઈએ ઘરમાં, અને બદામ પણ રાખતા હોઈએ ને। મેં અહીં મેંદાની બનાવી છે, તમે આ જગ્યાએ ઘઉંનો લોટ યુઝ કરી અને પણ બનાવી શકો। હા, કોઈ પણ ટાઈપનું બેકિંગ કરો તો દર વખતે જેમ હું કહું છું એમ પરફેક્ટ મેજરમેન્ટ જોવું જરૂરી છે। 1 કપ મેં અહીંયા મેંદો લીધો છે, 1/4 કપ આલમંડ લીધી છે, 1/2 કપ ટોપરાનું ખમણ, 1 ટેબલસ્પૂન બેસન લીધું છે, પીગળેલું ઘી લીધું છે, અને 1/2 કપ મેં અહીંયા સૂકા ટોપરાનું ખમણ લીધું છે। ચાલો બનાવશું। ખાંડ અને ઘીને એક મોટા બાઉલમાં લઈ અને એને ત્યાં સુધી ફેટવાનું છે જ્યારે એનો કલર વ્હાઈટ થઈ જાય। આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે, તમે પહેલાં અને પછીનો કલર જોઈ શકશો। સાઈડમાં જ્યારે આપણે બેકિંગ કરીએ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવાની કે અવનમાં કરવાના હો તો 10 મિનિટ અવન પ્રીહીટ કરી લેજો, અને જો ગેસ ઉપર કરવાના હો તો ગેસ ઉપર લોયામાં તમે મીઠું નાખી અને એને ગરમ કરી રાખજો। હવે અહીંયા મેં બદામ લીધી છે, એમાંથી થોડીક બદામ સાચવી અને બાકીનાનો ભૂકો કરી લીધો છે, એ પણ આપણે મિક્સ કરી લેશું। હવે મેંદો મિક્સ કરી લેશું, ધીમે ધીમે નાખવાનો છે, થોડો થોડો ઉમેરતા જવાનું છે। બધી જ ટાઈપના કૂકીઝ, નાન ખટાઈ, બિસ્કિટ પ્રોસિજર સેમ જ હોય છે। 1 બાય 1 બધું ધીમે ધીમે ઉમેરતા જવાનું અને એકદમ મસ્ત ફેટતા જવાનું। હવે ચણાનો લોટ નાખી દઈશ અને ટોપરાનું ખમણ નાખી દઈશ। ચણાના લોટથી છે ને એકદમ ખસ્તા બનશે। આ સિક્રેટ તમને કોઈ નહીં કહે। બધું બહુ સરસ રીતે હલાવતા જવાનું છે। બદામનો જે ભૂકો કર્યો ને એ પણ એમાં નાખી દેવાનું છે। હવે બેકિંગ પાવડર મેં અહીં લીધો છે, જે 1 ટીસ્પૂન લેશું આપણે। બહુ જ માપથી બધું બનાવજો। હવે સ્પેચ્યુલા કામ નહીં આવે, આપણે હાથેથી કામ લેશું। બસ આ રીતે બધું જ હલાવતા જવાનું છે, અને બધી જ વસ્તુ રૂમ ટેમ્પરેચર ઉપર હોવી ખૂબ જ જરૂરી છે। હવે મેં અહીંયા દૂધ લીધું છે, દૂધનું કોઈ ચોક્કસ માપ નથી, આપણે આ મિક્સ કરતા જશું અને થોડું થોડું દૂધ ઉમેરતા જશું। છેલ્લે હું તમને કહીશ કે મેં ટોટલ કેટલું દૂધ ઉમેર્યું। જો આપણે આ રીતે ગોળા વળે ને એટલું દૂધ ઉમેરવાનું છે। આમાં મેં લગભગ 1/4 કપ જેટલું દૂધ ઉમેર્યું છે। હવે આ પ્લેટ લઈ લીધી છે, જેને હું ગ્રીઝ કરી લઈશ, એટલે એમાં આપણે આપણી નાન ખટાઈ મૂકવાના છીએ। તો ઘીથી મેં ગ્રીઝ કરી લીધી છે। એકચ્યુઅલી નાન ખટાઈ બિસ્કિટ એ બનાવવા માટે માર્કેટમાં શોર્ટનિંગ એટલે કે એક ઘી ટાઈપનું એનું ગ્રીઝ આવે છે। દેખાવમાં તમને કહું ને તો ડાલડા ઘી જેવું લાગે, માર્જરીન પણ યુઝ કરી શકાય। એ મોટી ક્વોન્ટિટીમાં જ મળતું હોય છે, એટલે આપણે અને બધા લઈ ન શકે કારણ કે બહુ જરૂર ન હોય ઘરમાં, એટલે આપણે આમાં ઘીનો યુઝ કર્યો છે। ઘીની સુગંધ પણ બહુ સરસ આવે છે। બસ આ રીતે બધા ગોળા વાળી લેશું। ક્રેક ન રહેવી જોઈએ, કારણ કે પછી તો ક્રેક નાન ખટાઈમાં પડવાની જ છે। હવે જે સાચવીને સાઈડમાં રાખેલી બદામ છે ને એને હાફ કટ કરી લેશું અને બધી જ નાન ખટાઈ ઉપર એક એક ગોઠવી દઈશું। હવે ઓલરેડી જે પ્રીહીટ કરેલું કડાઈ છે, જે મેં મૂકી રાખી છે ગેસ ઉપર, મીડિયમથી પણ થોડીક ઓછી ફ્લેમ રાખવાની છે। બસ એમાં બેક કરવા મૂકી દઈશું। લગભગ 15 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરવાની છે। નાન ખટાઈ મૂકતાં પહેલાં થોડી થોડી જગ્યા રાખવાની છે, કારણ કે એ ફૂલશે। જુઓ તમે પહેલાં કેટલી જગ્યા હતી અને હવે જુઓ શરૂઆત થઈ ગઈ છે થઈ જવાની। બસ હવે 5 મિનિટ વધારે રાખી અને આપણે નાન ખટાઈ બહાર કાઢી લેશું। તમે જ્યારે આ ગોળા વાળો ને ત્યારે બજારની જેમ ટોપરાના ખમણમાં તમે એને કોટ કરી શકો છો, એકદમ બજાર જેવી લાગશે। મારી ટોટલ આટલી નાન ખટાઈ આ માપથી બની છે। જુઓ હવે બહુ જ સરસ કલર આવી ગયો છે। મેં વધારે 5 મિનિટ રાખ્યું હતું।
હવે આને કાઢી અને હું બીજો બેચ મૂકી દઈશ. તો તમે જોયું આ રીતે નાનખટાઈ ઘરમાં બનાવવી કેટલી ઇઝી છે. હવે જ્યારે તમને મન થાય અથવા તો છોકરાઓ કોઈ પણ ટાઈમે કહે તો બસ થોડીક જ પ્રિપરેશન કરો અને તમારે બજાર જેવી નાનખટાઈ ઘરમાં જ બનાવી શકશો, એ પણ થોડી જ વારમાં. મેં આ રીતે ગોળ શેપ આપ્યો છે ગોળા બનાવીને. આ જ રીતે આલમંડ કૂકીઝ સ્ટિકમાં મળે છે, આલમંડ સ્ટિક તરીકે બજારમાં મળે છે. તમે એ રીતે આખું વણી અને લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં કાપી અને સ્ટિક પણ બનાવી શકો. જેમ આપણે બદામની બનાવી એ જ રીતે પિસ્તાની પણ સ્ટિક બજારમાં મળે છે, એ પણ તમે આ જ રીતે ઘરમાં બનાવી શકો. અથવા તો તમે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ સાથે નાખી અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સની બનાવી શકો. કેટલી સરસ કૂકીઝ બની છે, તમે જોઈ શકો છો. દેખાય છે ને બિલકુલ માર્કેટ જેવી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. હજી સુધી જો મારી ચેનલ એટલે કે દીપ્તિઝ રસોઈ ગુજરાતીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. જોયું મેં પીસ કરીને દેખાડ્યું, એટલી સોફ્ટ અને ખૂબ જ સરસ બની છે. તો હવે તમે પણ બજારમાંથી કોઈ પણ ટાઈપની કૂકીઝ કે નાનખટાઈ લઈ આવવાને બદલે ઘરમાં એકવાર ટ્રાય જરૂર કરજો. વારંવાર ઘરમાં જ બનાવવાનું મન થશે. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ ફરીને એટલે કહું છું કે તમે લોકો જોવો છો પણ કમેન્ટ કરવાનું કે લાઇક કરવાનું ચૂકી જાઓ છો. સાવ ફ્રી છે, કરો ને યાર પ્લીઝ. આ ચેનલ પર તમે કઈ નવી નવી રેસિપીઝ જોવા માગો છો એ પણ કમેન્ટ કરીને કહી શકાય, બરાબર ને? તો હવે ચોક્કસ કરજો લાઇક કમેન્ટ. આજના વિડીયોમાં બસ આટલું જ. કેવો વિડીયો લાગ્યો જરૂર જણાવશો. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. બાય બાય.